બોલો સરસ્વતી માતાજીની, વિહોતર નાથની. આપ સૌ ને દેખીને આજે તો પોરહના પલા છૂટે છે કે રાતની રાત વીતે તો એ વાતો પૂરી ના થાય, પરંતુ આપ સૌનો સમય ઓછો છે એટલે ટૂંકમાં કહી સમગ્ર આપણા સમાજના મોભીઓ સૌ પહેલા અભિનંદન અને વંદન કરવા આગેવાનોને ચાલશે વંદન કરવા આગેવાનોને કે સમગ્ર સમાજના આ માનવ મહેરામણના દર્શન કરવાની તક આપી. અને આજે આ દિવસ 25મી તારીખ કેમ રાખી, હમણાં ગોવાબીન માવજીભાઈને મેં પૂછ્યું. આજે વિશ્વ મતદાન દિવસ છે, મતદાનનો અધિકાર આજે મળ્યો હતો અને રબારી સમાજને આજે બંધારણનો અધિકાર આપવા માટેનો દિવસ આ 25મી એટલે માટે પસંદ કર્યો છે. આપ સૌને કહું છું, માનનીય ગોવાભાઈ સાહેબ, માવજીભાઈ, આ સંસ્થાના પ્રમુખ રેવાભાઈ, આવડી વિશાળ સંકુલ બનાવીને આ જગ્યામાં સમગ્ર આ સમાજને ડિહાવળ પ્રજ્ઞાને નમન વંદન નરસિંહભાઈ, આ બધા દાતાઓને અભિનંદન કે તમે આવડું સંકુલ બનાવ્યું ત્યારે આ સમાજ અહીં ભેગો થયો છે. અને ગૌરવની બાબત છે કે હું તો કાયમ કહું છું કે આ ડીસા તાલુકો દરેકને આખા સમાજને દિશા આપે છે. આ વિસ્તારમાંથી માવજીભાઈ હોય, ગોવાભાઈ હોય, આજ પ્રજ્ઞાના હમણાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ મંત્રી બનાવ્યા સંજયભાઈ ડોક્ટર, રબારી સમાજનું અમારું રતન અને રાણીવાડાના ધારાસભ્ય એવા રતનજી, ભચાઉમાં રબારી સમાજનો અવાજ ઉપાડનાર અર્જણભાઈ રબારી, આપણે સૌ આજે ભેગા થયા છો. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવા સમગ્ર સમાજને જ્યારે જમાડવાનું આ પુણ્યનું ભાથું કર્યું છે એવા અમારા દશરથભાઈ ખટાણા, ભાઈ નરસિંહભાઈ, અમારા થરાદના તમામ સંકુલ માટે અથાગ પ્રયત્ન કરતા તમામ ટ્રસ્ટીઓ, મેવાભાઈ, ઠાકરસિંહભાઈ, ભાઈ જીવરાજભાઈ, લાખણી પ્રજ્ઞાના તમામને આપ સૌને વિનંતી અને ભગવાનને પ્રાર્થના કરું, માધવ હું નથી માનતો કરોડો રૂપિયા કીર્તાર, વખત આયા સમાજની વ્યવહાર સાચવી લેજે સોમળા. આપ સૌનો આ વ્યવહાર સોમળો સાચવશે. પણ આપને એ કહેવા માંગુ છું કે આ યુગ એ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. હવે ભૂવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે. આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું. આપણે સૌ રત્ના રાયકાના વારસદાર છીએ, સંત અમરદેવી દાસના વારસદાર છીએ. શ્રદ્ધામાં માનો પણ અંધશ્રદ્ધામાં નહીં. રામના ભાઈ લક્ષ્મણને મૂર્છા લાગી તો રાવણના સુસીન વૈદને બોલાવી અને જડીબુટી લાવીને દવા કરવી પડી હતી. શ્રદ્ધા હોય, આપણા દેવી દેવતાઓને દીવો કરો પણ અંધશ્રદ્ધામાં નહીં. આ યુગમાં કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું, ભીષ્મ પિતા એ ગંગાના પુત્ર હતા. આપણે ગંગામાં જઈને પવિત્ર થઈએ, ગંગા પવિત્ર છે. પણ ભીષ્મ જ્યારે પાંડવો સત્યના પક્ષે હતા અને કૌરવો અન્યાયના પક્ષે હતા, પણ ભીષ્મે પ્રતિજ્ઞા લીધી હતી, અનાજ કૌરવોનું ખાધું હતું, એટલે સાચી વાત પાંડવોના સત્યના પક્ષને નર્યા અને એમને બાણ સયા ઉપર ભોગવવું પડ્યું. જેણે જે કરીએ એ કર્મ ભોગવવા પડે છે. કંઈ પણ કરો તો કર્મ ક્યારેય છોડતું નથી. એટલે સમાજમાં જે પણ કરો એ દિલથી કરજો. પૈસા ગમે એની પાસે ગમે એટલા હશે, પરંતુ દિલમાંથી સમાજનું કામ કરેલું છે તો જ કામ આવશે. એકલા પૈસાથી કશું થતું નથી. આ ભોળા ભલા સમાજને ક્યારેય છેતરવો ન પડે. જેણે જેણે સમાજને છેતરવાનું પાપ કરે એને સમાજને ભગવાન ક્યાંય છોડતો નથી. સમાજ એટલે ભગવાન છે. અને વિશેષ આપ સૌ છો ત્યારે વિજ્ઞાનના સમયમાં યુરિયા રાસાયણિક ખાતરો ખૂબ આવી ગયા. મહેરબાની કરજો. આપણે બધા હશું તો જ શિક્ષણ વિજ્ઞાન બધું હશે. આવા ઝેરી રસાયણોમાં આપણે સૌ ખેતી પશુપાલન કરીએ. તમને એમ હશે કે અમે ઘરનું દૂધ ખાઈએ, ઢોરો રાખીએ, પણ આજે કપાસ પાકે છે એમાં એવી રિઝન્ટ નામની દવાઓ નાખવામાં આવે, કપાસ પાકે એ જ પાપડી ખવડાવીને ઝેર જેવું દૂધ ખાઈ. સૌથી વધુ જો કેન્સરનું પ્રમાણ થયું હોય તો એ રાસાયણિક ખાતરો, યુરિયા, પાપડી આના કારણે છે. સશક્ત સમાજ રહેવા માટે સારા ખોરાકો, ઘરની ખેતી હોય તો દેશી ખાતરો નાખી અને તો જ આ સમાજને બચાવવાનું કામ થશે. અને તમને યુવાનોને મારા નવઘણ જેવા ભાઈઓને કેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે. પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ. માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી. હવે સરસ્વતી દેવી લાવવાની છે અને સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો. તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. અને બીજું વિશેષ ઘણું બધું કહેવામાં આવે કે આમ કરશો તો સ્વર્ગમાં જાશો ને આમ કરશો તો નરકમાં જાશો.
કશું સ્વર્ગ નરક નથી. તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે, આવી ઉજળી પરંપરા સમાજ મળ્યો છે. આ ધરતીમાં જ સ્વર્ગ છે, અહીં જ મોજ માણી લો. કોઈ નરક ને સ્વર્ગ નથી. કોઈ સ્વર્ગમાં જઈને આવ્યો ને એમ કે હું સ્વર્ગમાં જઈ આવ્યો છું તો બોલવાનું બંધ કરી દઉં, કશું નથી, ખાલી ભ્રમણાઓ છે. આ સ્વર્ગ ક્યાં છે તમને કહું. 4 ધામ અને સ્વર્ગ માતા પિતાના ચરણોમાં છે. મા બાપની સેવા કરો, કોઈ મંદિરે જવાની જરૂર નથી, 4 ધામ જવાની જરૂર નથી. તમારા જીવતા જાગતા મા બાપની સેવા કરો, તમારો ભાવ પાર થઈ જશે. એટલે આપ સૌને ખાસ વિનંતી કે 10 વર્ષ માટે ખાલી ટ્રાય કરી લો. અને સંજયભાઈ, ગોવાભાઈ, માવજીભાઈ, રતનજી, અર્જનભાઈ, તમને વિનંતી કરું. હમણાં દીકરો બોલતો હતો. પાટીદાર સમાજે ઉમિયા ધામ બનાવ્યું અને એમણે નિર્ધાર કર્યો કે જીપીએસસી ને યુપીએસસી દીકરા પાસ કરવાનું સૌ ગુજરાત જાણે છે. એમના આઈપીએસ ને આઈએએસ બની રહ્યા છે. એવું પણ ધામ ઊભો કરો કે આ સમાજના દીકરા આઈપીએસ ને આઈએએસ બને. આપણે 3જા વર્ગના 5000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક આઈપીએસ આવે તો 5000 ઉપર રાજ કરે. આ સમાજમાંથી કલેક્ટર બને, આઈપીએસ બને એવી યુનિવર્સિટી અહીં બનાવો, એવી પણ આપ સૌને વિનંતી કરું છું. અને આ બધાને દેખીને આજે અષાઢી બીજ હોય ત્યારે કચ્છનું વરસ નવું હોય છે. કોટે મોર ટહુકિયા, વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો. ને આવી અષાઢી બીજ આજે 25મી તારીખ એ રબારી સમાજના નવા બંધારણ દિવાળી લઈને આવી છે. ત્યારે આ બંધારણ આપ સૌ પાળો એવી વિનંતી કરું છું. અને મારી બહેનો બેઠી છે, માતા તુલ્ય વડીલ બેઠા છે, મારા પિતા તુલ્ય, મારા યુવાન ભાઈઓ બેઠા છે. ત્યારે બહેનોને વિનંતી કરવી છે કે બહેનો, રતનજી, ગોવાભાઈ, માવજીભાઈ, આ બહેનો એટલી હોશિયાર હોય છે, આપણને તમે ક્યારેક કલ્પના નહીં કરી હોય. કોઈ પણ દીકરાની પાછળ એના બાપનું નામ લખાય છે, બેનનું એની પાછળનું કારણ છે. શિવાજી હતા તો જીજાબાઈ લખાય છે, ગાંધીજી હતા તો કસ્તુરબા લખાય છે. પણ આ બહેનોને ખબર હતી કે ક્યારેક કપાતર પાકશે મારું નામ બદનામ થશે, એના કરતા પુરુષોનું રાખો. કપાતર પાકે તો પુરુષોનો, શિવાજી જેવો પાકે તો અમારી બહેનોનો. એટલે બહેનોને પણ વિનંતી કરું છું કે તમે મહાન છો, તમારા કુખેથી નર રત્ન પાકે છે. તમે કોઈ બેન દીકરી ઇન્સ્ટામાં હો અને અંગ પ્રદર્શન કરો. અરે માતાઓ બહેનો, અંગ પ્રદર્શન ન હોય, દેહના પ્રદર્શન ન હોય, તમારી કુખેથી તો રત્ન પેદા થાય છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું. અને મારું લાખણી પટો હોય, દિયોદર હોય, ધાનેરામાં તો બધા મળી સંકુલ કરી, અહીં પણ કરી. હવે માત્ર આ વિસ્તારમાંથી કોકરેજ ને લાખણી બાકી રહ્યા છે. જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે. તમે સૌ તૈયાર થઈ જાજો. આગેવાનો બધા જ તૈયાર છે. અને તાલુકે તાલુકે શિક્ષણના ધામ બને અને સરસ્વતી માતાના આશીર્વાદ તમારા ઉપર બને એવી આપ સૌને કલ્પના અને 2 હાથ જોડીને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું. હમણાં બેન માવજીભાઈ વાળીનાથ હતા, પૂજ્ય જયરામગીરી બાપુ પ્રવચન આપતા હતા કે રાયસણમાં મેં સંસ્થા કેમ કરી, હજારો દીકરા નોકરીએ લાગે. હમણાં માવજીભાઈ દિવસે જોયું લિસ્ટ હતું, એ જેટલા દીકરા પાસ થયા ભરતીઓમાં એમાં 60% આપણા વિસ્તારના હતા. ત્યારે પૂજ્ય જયરામગીરી બાપુએ કીધું કે 2 દીકરા મેં રેક્ટમાં મૂક્યા, પાછા આવીને મંદિરે બેઠા હતા. પૂછ્યું કે બેટા કેમ પાછા આવ્યા? કે બાપુ રેક્ટમાં ભણવાનું સારું છે પણ રહેવાની વ્યવસ્થા નથી. અને બાપુએ કીધું જયરામગીરી, હું એમની પરિસ્થિતિ જાણતો હતો કે પ્રાઇવેટ જગ્યાએ રહીને ફી ન ભરી શકે. એ જ દિવસે કલ્પના કરી કે મારે ક્યાંક ને ક્યાંક જગ્યા લેવી. અને ફરતા ફરતા રાયસણ ગયા અને રાયસણ જગ્યા લીધી. આ કે તમામ દીકરા દીકરીઓ ત્યાં જઈને ભણે છે. એ 2 દીકરાઓના ખાલી ફી ન ભરી શકવા ગરીબ હતા. અને જયરામગીરીનું હૃદય પીગળ્યું કે મારે આ કરવું પડે. એ જ વિચારોથી આપણે ડીસા આ બધાના વિચારો આવડું સંકુલ બન્યું, ધાનેરા બની રહ્યું, થરાદ બને. હું તો કોકરેજમાંથી જોમાભાઈને કહું છું, બનેલું છે, તમારા ચરણોમાં વંદન. કોઈ ભૂલચૂક હોય તો બધા વતી હું માફી માંગું. પણ કોકરેજ પ્રકરણનું સૌ પહેલાં સહકારની રાજકારણની શરૂઆત કરી હોય તો કોકરેજે કરી હતી, તમારે જગ્યા લીધલ પડી છે, તમે પણ શરૂઆત કરો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. વિશેષ દરેકને યુવા ટેકનોલોજીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર હોવા જોઈએ. આપણે ભૂલી ગયા છો કોણ છે. એક વખત ગુજરાતની હાઈકોર્ટે રબારીના સમાજના દીકરાઓ પર એક જણે ખોટો 376નો કેસ કર્યો, ચુકાદો આપવાનો થયો. ત્યારે જજે પૂછ્યું કે કેટલા વાગે બનાવ બન્યો? ત્યારે કીધું કે 5 વાગે ગાયો લઈને આવતો હતો. ત્યારે હાઈકોર્ટના જજે કીધું કે કોઈ પણ બેન દીકરી વનવગડામાં જાતી હોય ત્યારે પૂછે કે કોણ છે, તો કે ગાયો લઈને રબારી છે. ત્યારે એને સંતોષ થાય કે રબારીનો દીકરો હોય તો મારી આબરૂ સલામત છે, કોઈની તાકાત નથી બેન દીકરી સામે જોવે. આ રબારી છે. રબ નામ પરમાત્મા, યારી નામ દોસ્તી. પરમાત્માથી દોસ્તી કરે, દેવોથી દોસ્તી કરે એવો ઉજળો રબારી સમાજ. એટલે જ રબારી કહેવાય છે. તમે સૌ રબારી બનીને જો રબારીની પરંપરા ઉજળી થાય એ વિનંતી કરવા આવ્યો છું. અને 3 વ છોડી દેવા માટે તમને વિનંતી કરું છું. વટ છોડી દેજો,
વ્યસન છોડી દેજો ને વતન છોડી દેજો. આ ત્રણ વતન ને વ્યસન, ત્રણ પ્રકારના વધ છોડી દો. દુનિયાની કોઈ તાકાત તમને પ્રગતિ કરતા રોકી નહીં શકે. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર અને તમામ આગેવાનોનો આભાર. તમે આટલી બહોળી સંખ્યામાં એકડે ઠેઠ આવ્યા છો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર. ખૂબ ખૂબ આભાર.